હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 8માં તોરણ બુકની સફર કરી લઈએ. તોરણ પાઠ્યપુસ્તકમાં ધોરણ 8માં પહેલો લેસન ભણીશું. પહેલો જ લેસન આપણને આપ્યો છે. લેસનનું નામ છે વાલા તારી વાસળી. આમાં બે પાત્ર છે, એક તો અથર્વ અને શિક્ષિકા. શિક્ષિકા એટલે ટીચર. અથર્વ જે છે એ શિક્ષિકાને કહે છે, બહેન તમે નરસિંહ મહેતાના કાવ્ય વિશે કહેશો? અથર્વ જે છે એ શિક્ષિકાને કહે છે કે બહેન નરસિંહ મહેતાના કવિતા વિશે તમે થોડી મને માહિતી આપશો? ત્યારે શિક્ષિકા કહે, હા જરૂર. નરસિંહ મહેતા શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. તેમના કાવ્યમાં અંતે હંમેશા પ્રભુને નરસૈયાના સ્વામી કહેતા હતા. શિક્ષિકા કહે છે કે નરસિંહ મહેતા જે હતા એ શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. બાળકો, આજે હું તમને તેમનું એક કાવ્ય સંભળાવું છું. ટીચર કહે છે કે ચાલો તો આજે આપણે નરસિંહ મહેતાનું આવું જ એક કાવ્ય સાંભળીએ. ચાલો તો આજે આપણે વાલા તારી વાસળી એ નરસિંહ મહેતાએ લખેલી કવિતા જે છે, કાવ્ય છે, એ ભણવાના છીએ. તો સૌ પ્રથમ કવિતાનું ગાયન કરીશું. કવિતાના બોલ છે વાલા તારી વાસળી. રૂઢીને રંગીલી રે વાલા તારી વાસળી રે લો, વાસલડી મારે મંદિરે સંભળાય જો, આ પાણીડાની મધ્ય રે જીવન જોવા નિસર્યા રે લો. રૂઢીને રંગીલી રે વાલા તારી વાસળી રે લો, આ બેડા મેલ્યા માન સરોવર પાળજો, આ ઈંઢોણી વળગાડી રે આંબલિયાની ડાળ મારેલો. રૂઢીને રંગીલી રે વાલા તારી વાસળી રે લો, કેડો મારો મેલો પાતળિયા ભગવાન જો, આ સાસુડી હઠીલીને નણદલ મેણા બોલશે રે લો. રૂઢીને રંગીલી રે વાલા તારી વાસળી રે લો, આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો, આ હળવા હળવા ચાલે રે રાણી રાધિકા રે લો. રૂઢીને રંગીલી રે વાલા તારી વાસળી રે લો, જીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો, આ અહીંયા તો દીઠા મેં કામણ ગારા કાનને રે લો. રૂઢીને રંગીલી રે વાલા તારી વાસળી રે લો, આ નિરખી નિરખી થઈ છો તો ન્યાલજો, આ નરસૈયાના સ્વામી અમને ભલે મળ્યા રે લો. રૂઢીને રંગીલી રે વાલા તારી વાસળી રે લો. કવિતાના બોલ છે વાલા તારી વાસળી. આ કવિતામાં ગોપી અને કૃષ્ણનો પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો છે. રૂઢીને રંગીલી રે વાલા તારી વાસળી રે લો. ગોપીઓ કહે છે કે વાલા, વાલા એટલે કે કૃષ્ણને કહેવામાં આવ્યું છે કે વાલા તારી વાસળી જે છે એ ખૂબ રૂઢી એટલે કે ખૂબ જ સુંદર છે. ખૂબ જ સુંદર અને રંગબેરંગી તારી વાસળી જે છે એ છે.
વાસલડી મારે મંદિરે સંભળાય જો, આ પાણીડાની મધ્યે રે જીવન જોવા નિસર્યા રે લોલ. બીજી લાઈનમાં કહેવામાં આવ્યું છે કે તારી વાંસળીના જે સૂર છે એ મારા મંદિર સુધી એટલે કે મારા ઘર સુધી મને સંભળાય છે, અને વાંસળીનો અવાજ સાંભળીને આ પાણીડાની મધ્યે રે જીવન જોવા નિસર્યા રે લોલ. આ પાણીડાની મધ્યે એટલે જ કે પાણી ભરવાના બહાને ઘરથી અમે જીવણને જોવા નીકળી પડ્યા રે લોલ. જીવણ એટલે જ કે કૃષ્ણના દર્શન કરવા માટે ગોપીઓ નીકળી પડે છે. શેના બહાને? તો પાણી ભરવાના બહાને. કૃષ્ણની વાંસળીના સૂર સાંભળતાની સાથે જ ગોપીઓ પાણી ભરવાના બહાને ઘરની બહાર નીકળે છે અને કૃષ્ણના દર્શન કરવા માટે એ જાય છે. મેલ્યા માન સરોવર પાળજો, આ ઈંઢોણી વળગાડી રે આંબલિયાની ડાળ મારે લોલ. કહ્યું છે કે બેડા, બેડા એટલે પાણી ભરવાનું જે સાધન હોય એને બેડું કહેવામાં આવે. એ પાણી ભરવા માટે ગોપીઓ ઘરની બહાર બેડું લઈને નીકળે છે અને કહે છે કે બેડા જે છે એ માન સરોવરની પાળ ઉપર રાખી દે છે, અને આ ઈંઢોણી વળગાડી રે આંબલિયાની ડાળ મારી લોલ. ઈંઢોણી, ઈંઢોણી એટલે બેડા મૂકવાનું જે સાધન હોય એને ઈંઢોણી કહેવાય, અને ઈંઢોણી જે છે એ આંબાની ડાળ ઉપર લટકાવી દે છે અને માન સરોવરની પાળે બેડા મૂકી દે છે અને ગોપીઓ કૃષ્ણના દર્શન કરવા માટે જાય છે. કેડો મારો મેલો પાતળિયા ભગવાન જો, આ સાસુડી હઠીલીને નણદણ મેણા બોલશે રે લોલ. આ લાઈનમાં કહેવામાં આવ્યું છે કે કેડો, કેડો એટલે રસ્તો. કેડો મારો મેલો પાતળિયા ભગવાન જો. પાતળિયા એટલે કે પાતળો રસ્તો જે છે મારો, એ ઘરે જવાનો મારો જે રસ્તો છે એકદમ સાંકડો છે, એકદમ પાતળો રસ્તો છે, અને આ રસ્તામાંથી ભગવાન એટલે કે કૃષ્ણ માટે વાત કરવામાં આવી છે કે તું, ગોપીઓ કૃષ્ણને કહે છે કે આ સાંકડા રસ્તામાંથી તું સાઈડ થઈ જા, હટી જા રસ્તામાંથી, કારણ કે અમને ઘરે જવાનું છે. શાના માટે? તો આ સાસુડી હઠલીને નણંદન મેલા બોલશે રેલો. ઘરે અમારી રાહ જોઈ રહ્યા છે સાસુ અને અમારી નણંદ જે છે, ઘરે જવામાં લેટ થઈ જશે તો એ લોકો અમને મેણા મારશે, કારણ કે અમે પાણી ભરવાના બહાને ઘરથી બહાર નીકળેલા છે. આવું આ લાઈનમાં કહેવામાં આવ્યું છે. આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો, આ હળવા હળવા ચાલે રે રાણી રાધિકા રે લોલ. કહે છે કે આ વાગે તારા ઝાંઝર, ઝાંઝર એટલે કે પગના પાયલ, ઝણકાર એટલે કે અવાજ. આ હળવા હળવા ચાલે રાણી રાધિકા રે લોલ. જ્યારે તમારી સાથે રાણી રાધિકા જે છે એ હળવા હળવા ધીમે ધીમે તમારી સાથે ચાલે છે, ત્યારે એના પગના ઝાંઝરનો જે અવાજ છે એ અમને આવે છે, અને આ ઝાંઝરનો પાયલનો અવાજ સાંભળીને જીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો, આ અહીંયા તો દીઠા મેં કામણગારા કાનને રે લોલ. કહ્યું છે કે આ પાયલનો અવાજ સાંભળીને તમને મળવા માટે અમારો જીવ જે છે, અમારો જીવલડો જે અમારો જીવ છે એ આકુળ વ્યાકુળ થાય છે, બેચેન થાય છે તમને મળવા માટે, તરસે છે અમારું હૈયું કે ક્યારે કૃષ્ણના દર્શન કરું. ગોપીઓ કહે છે કે અહીંયા તો દીઠા મેં કામણગારા કાનને રે લોલ, કે અહીં તો અમે પૃથ્વી ઉપર તો અમે કામણગારા કાનને પરમાત્માના દર્શન કરી લીધા છે, એવું આ કહેવામાં આવ્યું છે. આ નિરખી નિરખી થઈ છું હું તો ન્યાલ જો. નિરખવું એટલે કે જોઈ જોઈને, આ કૃષ્ણને જોઈ જોઈને હું ધન્ય થઈ ગઈ છું. આ નિરખી નરખી થઈ છું હું તો ન્યાલ જો. ન્યાલ એટલે કે ધન્ય. કૃષ્ણના દર્શન કરીને અમે તો ધન્ય ધન્ય થઈ ગયા છે. આ નરસૈયાના સ્વામી અમને ભલે મળ્યા રે લોલ. કહ્યું છે કે નરસૈયાના સ્વામી જે છે અમને ભલે મળ્યા રે લોલ. આમ કવિતામાં ભાવાર્થ કહેવામાં આવ્યો છે, અને આ કવિતા જે છે કૃષ્ણ અને ગોપીઓનો પ્રેમ ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે. કવિતાના રચિતા છે નરસિંહ મહેતાએ આ કવિતા લખી છે. થેન્ક યુ.